જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે આવેલ ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી જીવલેણ ઈજા કરવાનો આઈપીસી કલમ 307 મુજબનો ગુનો બનેલ. ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડર આઈપીસી 307 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી, આ ઉપરાંત કેટલાક સાહેદો, ત્યાં આસપાસમાં રહેતા લોકો, કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી. ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી. જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી. આ અલગ એંગલના તપાસ કરતા પોલીસને છેવટે જાણવા મળ્યું હતું કે સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એને પોતે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એને આ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી અને થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ જાતનો બહારના વ્યક્તિએ કોઈ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈ પણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો. આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ્ટ ટુ સુસાઇડનો પ્રયાસ ઓલું હતું. જે એંગલ અનુસંધાને પોલીસે કેટલીક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે. અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે. અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસેથી, એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જ એને અમને જણાવ્યું છે. એને પોતાની કેટલીક બાબતો રિવીલ કરવાની પણ મનાઈ કરી છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું.